સુરતમાં એસવી પટેલ કોલેજને મનપાએ નોટિસ ફટકારી છે, જેમાં ગેરકાયદેસર બાંધકામને કારણે ફટકારવામાં આવી છે નોટિસ। એબીવીપીના ધરણા પ્રદર્શન બાદ પાલિકા જે છે સફાળી જાગી છે। પત્રનો શેડ બનાવી વર્ગખંડો શરૂ કરાયા હતા। વિદ્યાર્થીઓને ક્લાસમાં ગભરામણ થઈ હતી, તે બાદ આ ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદ બાદ એબીવીપી દ્વારા આ વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ એસવી પટેલ કોલેજને મનપા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રાહુલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાહુલજી, આ સુરતમાં એસવી પટેલ કોલેજને મનપાએ નોટિસ ફટકારવામાં આવી છે, શું છે સમગ્ર વિગત? રાહુલજી, તમારો ફોન અનમ્યુટ કરો, આપનો અવાજ નથી આવી રહ્યો। જી બિલકુલ થી વાત કરવામાં આવે તો એસવી પટેલ જે કોલેજ છે તેમાં વિવાદ છે તે સામે આવ્યો છે। આ વિવાદ છે તે મનપા ની નોટિસ ફટકારવામાં આવી છે। સમગ્ર બાબતે વાત કરવામાં આવે તો જે એસવી જે કોલેજ છે તેમાં એબીવીપી ના જે કાર્યકર્તાઓ છે તેના ધરણા આપ્યા હતા અને સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી કે ગેરકાયદેસર રીતે શેડ બનાવવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે, તેને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। આખરે આ વિરોધના કારણે જે સફાળું તંત્ર છે તે જાગ્યું છે અને આ જે કોલેજ છે તેને નોટિસ ફટકારવામાં આવી છે અને મનપાના અધિકારીઓ દ્વારા તમામ જે કાર્યવાહી છે તે કરવામાં આવશે તેવી વાત પણ કરવામાં આવી છે। જી, કોલેજ જે છે તેમાં કેટલા વિદ્યાર્થીઓ જે છે અભ્યાસ કરી રહ્યા છે? જી બિલકુલ થી વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ છે તે પતરાના ડોમમાં મસ્ત મોટો ડોમ બનાવવામાં આવ્યો હતો। અનેક જે વિદ્યાર્થીઓ છે ત્યાં અભ્યાસ કરતા હતા અને વિદ્યાર્થીઓને ગુમરામણ થતી હોય તેવી ફરિયાદ પણ ઉઠી હતી। ત્યારબાદ જે વિદ્યાર્થીઓ છે તેના દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને એક દિવસના ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સફાળું તંત્ર જાગ્યું છે અને આ કોલેજને નોટિસ ફટકારવામાં આવી છે। જી, રાહુલજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરતની એસવી પટેલ કોલેજને મનપાએ નોટિસ ફટકારી છે। ગેરકાયદે બાંધકામને કારણે આ નોટિસ ફટકારવામાં આવી છે। કહી શકાય કે એબીવીપીના ધરણા પ્રદર્શન બાદ પાલિકા જે છે સફાળી જાગી છે। પત્રનો શેડ બનાવી વર્ગખંડો શરૂ કરાયા હતા, તો વિદ્યાર્થીઓને આ ક્લાસમાં ગભરામણ થવાની ફરિયાદ ઉઠી હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે।